નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી નુકસાની પર કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાય મંજૂર કરી। મિત્રો, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે। કેન્દ્ર સરકારની ટીમે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી મિત્રો અતિવૃષ્ટિથી નુકસાનની અંગે સર્વે કર્યો હતો અને મિત્રો નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે। ગુજરાતમાં પડી રહેલ મિત્રો અવિરત વરસાદને પગલે લોકોના ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘૂસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે મિત્રો વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો મિત્રો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો હતો। નુકસાનીની મિત્રો વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું। તેમજ મિત્રો કેન્દ્ર સરકારની ટીમ 3 દિવસ બાદ મિત્રો ગુજરાત આવી હતી અને કેન્દ્રની ટીમ ગુજરાતમાં નુકસાનીનો સર્વે કર્યો હતો, જેમાં મિત્રો ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી। તો ગુજરાતના રાહત કમિશનરને નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં પૂરના લીધે 49 લોકોના મોત થયા હતા, તેમજ મિત્રો 14 જિલ્લામાં અસર થઈ હતી, તેમજ મિત્રો પૂરના કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાયું છે, જેમાં મિત્રો 50,111 કુટુંબોને રકમ ચૂકવવામાં આવી છે, જ્યારે મિત્રો 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે, જ્યારે મિત્રો 49ના મૃત્યુ પણ થયા હતા, જેઓને મિત્રો પણ મિત્રો સહાય ચૂકવવામાં આવી છે। તો ગુજરાતમાં ભારે વરસાદના પગલે 4,773 મકાનો ડેમેજ થતા મિત્રો તેઓને પણ રકમ ચૂકવાય છે। જોકે મિત્રો આ લોકોને તો સહાય ચૂકવવામાં આવી છે, પરંતુ મિત્રો હજી જગતના તાત એવા મિત્રો ગુજરાતના ખેડૂતોને કોઈ પણ મિત્રો સહાય ચૂકવવામાં આવી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને વરસાદથી નુકસાન થયું છે તેમને મિત્રો સહાય મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એક મિત્રો કોમેન્ટ જરૂરથી કરી દેજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ખુશ ખબર। મિત્રો સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન મિત્રો નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે મિત્રો ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક મિત્રો બાયો એગ્રો રિસોર્સિસ મિત્રો ધન યોજના અમલમાં મૂકી છે, જે મિત્રો ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગોબરધન યોજના હેઠળ મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી પણ આપે છે। બાયોગેસ મિત્રો પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે। આજે મિત્રો રાજ્યમાં 7,200 થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર મિત્રો વધારો પણ થઈ રહ્યો છે, જેથી મિત્રો બાયોગેસ પ્લાન્ટ મિત્રો સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર યુનિટ મિત્રો 37,000ની સબસિડી પૂરી પાડે છે। દરેક મિત્રો 2 ઘન મીટર ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ માટે લાભાર્થીઓને મિત્રો ફાળો 5,000, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ફાળો 25,000 અને મિત્રો મનરેગાનો ફાળો મિત્રો બાયોગેસ પ્લાન્ટના ખાડા અને સલરી એકત્રીકરણ માટે ₹12,000 નક્કી કરવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મિત્રો બાગાયતદાર ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું। બાગાયત ખાતાની મિત્રો વિવિધ સહાય મેળવવા માટે 15 ઓક્ટોબર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી। મિત્રો 1 ઓક્ટોબર એટલે કે અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી મિત્રો વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત મિત્રો અમદાવાદ જિલ્લામાં આ યોજનાનો
લાભ લેવા માંગતા ખેડૂતોએ 15 ઓક્ટોબર સુધી મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. રાજ્ય સરકારને મિત્રો વિવિધ સહાય લક્ષી યોજનાઓ હેઠળ આવતા વિવિધ ઘટકો જેવા કે આંબા તથા મિત્રો જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, તો કમલમ ફળ ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, તો કેળ ટીચુ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, મિત્રો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ ધનિષ્ઠ ખેતીથી મિત્રો વાવેલ ફળપાકો જેવા કે મિત્રો આંબા જામફળ દાડમ લીંબુ માટે ટીચુ કલ્ચર, ખારેકની ખેતીમાં સહાય, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાક મિત્રો પ્લાન્ટિંગ મટીરિયલમાં મિત્રો સહાય, તો મિત્રો કાર્યક્રમ વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો સરગવાની ખેતીમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહાય, તો આ સાથે મિત્રો ફૂલ પાકો નેટ હાઉસ નળાકાર મિત્રો સ્ટ્રક્ચર માટે કોલ્ડ સ્ટોરેજ બાંધકામ વિતરણ માટે આધુનિકરણ માટે મિત્રો પણ સહાય. મિત્રો આ તમામ સહાય વિવિધ ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદાર ખેડૂત મિત્રો પોતાના ગામના ઈ ગ્રામ સેન્ટર કે કોઈ પણ મિત્રો ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 15 જિલ્લાના 106 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગણી. મિત્રો આ વખતના ચોમાસા દરમિયાન મિત્રો રાજ્યના 15 જિલ્લાના 106 તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના પરિણામે ખેતી મિત્રો પાયમાલ થઈ ચૂકી છે. 140% વધુ વરસાદ થવાના પરિણામે મિત્રો લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. આથી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ તાલુકાઓને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગણી કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા મિત્રો કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું પેકેજ મિત્રો ખૂબ જ અપૂરતું હોવાનું પણ જણાવ્યું છે. તો ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિના કારણે સર્વેક્ષણ માટે મિત્રો આવેલી કેન્દ્રીય ટીમના અહેવાલને આધારે મિત્રો કેન્દ્ર સરકારે રાયને મિત્રો 600 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ મિત્રો સાવ અપૂરતું હોવાનું મિત્રો જણાવી વિધાનસભામાં મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. ગુજરાતમાં મગફળી, મગ, અડદ, સોયાબીન માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મિત્રો આ પાક પકવતા ખેડૂતોએ 3 ઓક્ટોબરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નોંધની છે કે મિત્રો 11 નવેમ્બરથી આ પાક માટે ખરીદી શરૂ કરવામાં આવશે અને મિત્રો ખરીફ 2024 અને 25માં સ્પોર્ટ સ્કીમ મિત્રો PSS હેઠળ મિત્રો આ ટેકાના ભાવે ખરીદી થશે. ગુજરાત સરકારના સંયુક્ત ખેતી નિયામક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરબા અંગે હર્ષ સંઘવીનું મોટું નિવેદન. હર્ષ સંઘવીએ મિત્રો ફરી એક વખત મોડી રાત સુધી ગરબા રમવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મિત્રો અન્ય લોકોને તકલીફ ના પડે તે રીતે મિત્રો લાઉડ સ્પીકર બંધ રાખીને મોડી રાત સુધી ગરબા રમી શકાય છે. નવરાત્રીમાં મિત્રો વેપારીઓ પણ મોડી રાત સુધી મિત્રો વેપાર કરી શકશે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે શેરી ગરબા અને જાહેર ગરબા માટે પોલીસ સાથે મળીને અલગ અલગ નિયમો પણ મિત્રો બનાવવામાં આવશે જેનું પાલન કરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પોર્ટલ રાબેતા મુજબ ચાલુ. મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું સર્વર મિત્રો ડાઉન થઈ જતા 2 દિવસથી આખા દેશમાં પોર્ટલમાં ઇસ્યુ હતો. આ મામલે મિત્રો તાત્કાલિક કાર્યવાહી કરીને નિરાકરણ કરવામાં આવ્યું છે. તમામ પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે મિત્રો હાલ ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો દર્દીઓનો NHA પોર્ટલ થકી રજીસ્ટ્રેશન કરી લાભ અપાય છે. ત્યારે મિત્રો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મિત્રો આ મામલે સરકાર પર પણ સવાલ ઉભા કર્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર યથાવત. સરકારે મિત્રો નાની બચત યોજનાઓ પરના વ્યાજ પર મિત્રો કોઈ પણ છૂટ આપી નથી અને તમને જે પણ મિત્રો વ્યાજ મળશે તે જ રહેશે. નાણાં મંત્રાલયના મિત્રો આર્થિક બાબતોના વિભાગે નાની બચત યોજનાઓના 3જા ક્વાર્ટર માટે વ્યાજ દર અંગેના નિર્ણયની પણ મિત્રો જાહેરાત કરી હતી. મિત્રો 1 ઓક્ટોબર 2024 અને 31 ડિસેમ્બર 2024ના વચ્ચેના 3જા ક્વાર્ટરમાં પણ મિત્રો નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં પણ મિત્રો કોઈ પણ ફેરફાર થયો નથી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવારો પહેલા આંચકો, એલપીજી સિલિન્ડર થયા મિત્રો મોંઘા. એલપીજી સિલિન્ડરના નવા દર આજે 1 ઓક્ટોબરના રોજ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે. તહેવારો પૂર્વે જ મિત્રો ગ્રાહકો મોંઘવારીથી ત્રસ્ત છે અને કોર્મિશીલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ મિત્રો 50 રૂપિયાનો વધારો ઝીકાયો છે. તો આજથી મિત્રો દિલ્હીમાં એલપીજી કોર્મિશીલ સિલિન્ડર 1740 રૂપિયા મળશે. જોકે મિત્રો 14 કિલોનો એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે મિત્રો આ ભાવ વધારો છે તે મિત્રો દિલ્હીની અંદર કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર મિત્રો હાલ અત્યારે કોઈ પણ એવો ભાવ વધારો છે તે મિત્રો જોવા મળતો નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આ તારીખે આવશે. પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચારો આવ્યા છે. 18મા હપ્તાની તારીખ મિત્રો કન્ફર્મ કરવામાં આવી છે. નવરાત્રિના તહેવારમાં કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. પીએમ મોદી 5 ઓક્ટોબરે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો જાહેર કરશે. તમને મિત્રો જણાવી દઈએ કે 17મો હપ્તો 18 જૂને રિલીઝ થયો હતો. તો હવે મિત્રો તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબરે ખાતામાં આવી શકે છે. સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. રાજ્યના 1,20,000 થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 12 કરોડથી વધુની સહાય મળી છે. સૌથી વધુ સુરતના 16,000 વિદ્યાર્થીઓએ મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ લીધો હતો. ચાલુ વર્ષે મિત્રો 2024 અને 25ના બજેટમાં કુલ મિત્રો 250 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 5 વર્ષ સુધી મળશે મિત્રો મફત વીજળીનો લાભ. મહારાષ્ટ્રના ખેડૂત ભાઈઓ માટે સારા સમાચારો આવ્યા છે. રાજ્યના 44 લાખ ખેડૂતોને આગામી 5 વર્ષ માટે એપ્રિલથી મિત્રો મફત વીજળી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. જ્યારે મિત્રો મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા મિત્રો દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા ઘરેલું વીજ ગ્રાહકોનું પણ વીજ બિલ પણ શૂન્ય થઈ રહ્યું છે. અને મિત્રો રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને અસરકારક રીતે મિત્રો અમલમાં મૂકીને ખેડૂતો અને ઘરેલું વીજળી ગ્રાહકોને મોટી નાણાકીય રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા રૂફટોપ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મિત્રો ઘરેલું ગ્રાહકનું વીજળી બિલ શૂન્ય થઈ શકે છે. તેમજ મિત્રો રાજ્ય સરકારે તે અને ઓપન કેટેગરીના ખેડૂતો માટે પણ મિત્રો સોલાર ફાર્મ પંપ મિત્રો યોજના જાહેર કરી છે. જેમાં મિત્રો 10% અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને 5% ચૂકવીને 7.5 હોર્સ પાવર સુધીના કૃષિ પંપ અને સોલાર પેનલ મળવાપાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વારંવાર ટ્રાફિક નિયમનો ભંગ કરતા જોઈ લો આ વિડીયો. મિત્રો અમદાવાદમાં ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરનાર હવે ચેતી જજો. અમદાવાદમાં 130 ચાલકોને નોટિસ આવી છે. જેમાં મિત્રો ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા લોકોના 3 થી લઈ 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ પણ મિત્રો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મિત્રો કેટલાક કિસ્સામાં તો 25 મેમો આપવાનું પણ સામે આવ્યું છે. જેમાં મિત્રો બાવળા આરટીઓ કચેરીએ 50 વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી અત્યારે ઓછી છે. મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. મિત્રો તમે મિત્રો જે પણ બાજુમાં જોઈ રહ્યા છો તે ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. તેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો કરોડો રૂપિયાનું દેવું છે. જો મિત્રો ગુજરાત રાજ્યના
રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ પણ મિત્રો આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું દેવું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ખેર નહીં. ગુજરાતમાં વ્યાજખોરોની વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે મિત્રો વિધાનસભા ગૃહમાં પૂછાયેલા મિત્રો ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા અને બાળકોના ભાવિ સુરક્ષિત કરવા મિત્રો ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને મિત્રો વિદેશ મોકલવા સહિતના મિત્રો કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરાણ લઈ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. વ્યાજખોરોને મિત્રો યુગલમાંથી આવા મિત્રો પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા. આ અભિયાન મિત્રો માત્ર 1-2 મહિના માટે જ નહીં પરંતુ મિત્રો આ તો મિત્રો દાનવો સામેની લડાઈ છે તેવી મિત્રો જાહેરાત છે તે મિત્રો હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નેનો યુરિયામાં મળશે મિત્રો 7,500 રૂપિયાની સહાય. કૃષિ મંત્રીએ મિત્રો ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને મિત્રો નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે મિત્રો નવી પ્રોત્સાહક યોજના છે તે મિત્રો અમલમાં મૂકી છે અને આ યોજના અંતર્ગત મિત્રો નેનો યુરિયાની ખરીદી પર મિત્રો ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં વધુ રૂપિયા 750 રૂપિયાની મર્યાદામાં સીધી મિત્રો ખરીદી કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ મિત્રો 2024 અને 25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરિયાની બોટલ પર સહાય આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા મળશે મિત્રો ગુજરાત સરકાર તરફથી સહાય. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી મિત્રો સમસ્યાથી ચિંતિત છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકે સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જ્યારે મિત્રો બેટરી સંચાલિત તેમજ મિત્રો સીએનજી વાહનોના ઉપયોગ દ્વારા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે. એટલે તો મિત્રો પ્રદૂષણ ઘટાડવાનો આ સરળ ઈલાજ છે. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકારે વર્ષ મિત્રો 2015 અને 2016માં મિત્રો ધોરણ 9 થી મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત મિત્રો અત્યાર સુધીમાં કુલ 53,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લઈને મિત્રો ઈ વાહનો ખરીદ્યા છે. જેમાં મિત્રો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA દ્વારા અંદાજે મિત્રો ₹56 કરોડથી વધુની સહાય ડાયરેક્ટ મિત્રો બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા મિત્રો DBT દ્વારા ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોડ રસ્તા માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી. ભારે વરસાદના કારણે મિત્રો તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્યના મિત્રો CM ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની મિત્રો મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને મિત્રો તેમના મત વિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મિત્રો આ વધારાની ગ્રાન્ટ થકે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું પણ મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ. રાજ્યમાં મિત્રો ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન નંબર એટલે કે મિત્રો એક હેલ્પલાઇન નંબર 1800233112 શરૂ કરી દીધો છે. આ ઉપરાંત મિત્રો વેબસાઇટ, ઈમેલ તેમજ સિટીઝન ફર્સ્ટ એપ્લિકેશનની પણ સેવા મિત્રો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ. દેશના લાખો સરકારી કર્મચારીઓની રાહ હવે મિત્રો પૂરી થવા જઈ રહી છે. ટૂંક જ સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે, જેમાં મિત્રો 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થું ડીએ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. મળતી માહિતી અનુસાર મિત્રો કર્મચારીઓના ડીએમાં 3% વધારો થવા જઈ રહ્યો છે. તો વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે. ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું ડીએ અને મિત્રો મોંઘવારી રાહત ડીઆરમાં મિત્રો 4% વધારો ઝીકાયો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 64 લાખથી પણ મિત્રો વધુ ખેડૂતોને મળશે 7,000 રૂપિયાનો હપ્તો. મિત્રો પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ 64 લાખથી વધુ ખેડૂતોને મોટા લાભ મળવાના છે, કારણ કે મિત્રો તેમના ખાતામાં 7,000 રૂપિયા છે તે મિત્રો જમા થવાના છે. સરકારે મિત્રો આ માટે લાભાર્થીઓને સૂચિ પણ તૈયાર કરી છે. પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક છે. જેમ કે મિત્રો રાજ્યમાં પણ સરકારો કેટલીક લાભકારી યોજનાઓ ચલાવે છે, જે મિત્રો ખેડૂતોને પ્રોત્સાહન આપે છે. તો વધુ એક ખેડૂતો માટે યોજના ચાલી રહી છે, તેમનું નામ છે મિત્રો રાયતુ બંધુ યોજના, જેના હેઠળ મિત્રો ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. જો કે મિત્રો આ લાભ માત્ર તે જ ખેડૂતોને મળે છે જેઓનું નામ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નોંધણી થઈ છે. ખાસ કરીને મિત્રો તેલંગાણાની સરકાર દ્વારા દર વર્ષે મિત્રો ખેડૂતોના ખાતામાં 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો જમા કરે છે. રાયતુ બંધુ યોજના હેઠળ વર્ષમાં 2 વખત 5,000 રૂપિયાનો લાભ છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે. માહિતી મળી રહી છે કે જ્યારે પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો મળનારી 18મી કિસ્ત એટલે કે મિત્રો 18મો હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે, તે જ સમયે મિત્રો રાયતુ બંધુ યોજના હેઠળ પણ મિત્રો 5,000 રૂપિયાનો કિસ્ત છે તે ખેડૂતોને આપવામાં આવશે. એટલે કે કુલ મિત્રો 7,000 રૂપિયા તેલંગાણા રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના છે, જેથી મિત્રો તેલંગાણાના ખેડૂતોને 7,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવાનો છે. તો જેવી રીતે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ તેલંગાણાની સરકારની અંદર આપવામાં આવે છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની અંદર પણ પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળે છે. પણ મિત્રો તેલંગાણાની અંદર રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. તો મિત્રો આવી રીતે ગુજરાતની અંદર પણ રાયતુ બંધુ હેઠળ ખેડૂતોને 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે, જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂની પેન્શન યોજના મુદ્દે મિત્રો કર્મચારીઓ પેન ડાઉન આંદોલનના મૂડમાં. જૂની પેન્શન યોજના મિત્રો ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા 17 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓ મિત્રો પેન ડાઉન આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક યોજાઈ છે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા મિત્રો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિતના મુદ્દે આગામી સમયમાં આંદોલનને લઈને મિત્રો બેઠક યોજવામાં આવી છે અને બેઠક બાદ મિત્રો આગળની રણનીતિ ઘડાય છે.